મિત્રો અત્યારે આપણે એક એવા મેલડી માતાજીના મંદિરે પહોંચી ગયા છે કે જ્યાં દર રવિવારે હજારો લોકો મેલડી માતાજીના દર્શન કરવા માટે આવે છે અને અહીંયા દર રવિવારે મેળો પણ ભરાય છે અને રવિવારના દિવસે તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી। મિત્રો આ મંદિરે એવું પણ કહેવાય છે કે તમારા ધાર્યા કામ થાય છે, બધા જ ભક્તોની મનોકામના માં મેલડી પૂર્ણ કરે છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આવા ચમત્કારિક મેલડી માતાજીના મંદિરના દર્શન કરીશું અને આ મંદિર ક્યાં આવેલું છે તે પણ તમને આગળ વિડીયોની અંદર જણાવીશું। તો આપણો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા ભક્તો સાથે શેર પણ કરી દેજો, જેથી આગળ પણ તમને આવા જ નવા ધાર્મિક વિડીયો જોવા મળે। મિત્રો આપણે સામેથી આવ્યા છે, અહીંયા તમે જેવા પહોંચી જાઓ છો એટલે તમને આ સામે એક પાર્કિંગ જોવા મળે છે, જ્યાં 2 વ્હીલ પાર્કિંગ છે। 2 વ્હીલના 10 રૂપિયા છે, 3 વ્હીલના 20 રૂપિયા છે અને 4 વ્હીલના 30 રૂપિયા છે। અને અહીંયા તેની એક્ઝેક્ટ સામે તમને આ 4 વ્હીલનું પાર્કિંગ જોવા મળે છે, આ જોઈ શકો છો। તો આપણે અહીંયા આપણી બાઇક પાર્ક કરી દીધી છે, તમે ગમે ત્યારે અહીંયા આવો તો અહીંયા તમારી બાઇક પાર્ક કરી શકો છો, પછી અહીંયાથી તમે આગળની તરફ વધી શકો છો। અને આ જોઈ શકો છો અહીંયા તમને બંને બાજુ ઘણી બધી દુકાનો જોવા મળશે। તો અહીંયા દર રવિવારે મેળો લાગે છે। મિત્રો આ સામે જોઈ શકો છો આ મંદિરનો મેન ગેટ છે, જેનું કામકાજ હાલ પણ ચાલુ છે અને તેની આજુબાજુમાં બધે જ અત્યારે દુકાનો લાગેલી છે, જે તમે જોઈ શકો છો। તો અત્યારે હજારો લોકો છે જે મેલડી માતાના દર્શન કરવા માટે આવી ગયા છે અને ઘણા ભક્તો હજુ આવશે। 10-11 વાગે અહીંયા તમને પબ્લિક ખૂબ જ જોવા મળે છે, અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી રહેતી। અને સામે છે મેલડી માતાનું મંદિર, જે તમે જોઈ શકો છો। મિત્રો આ છે ભમ્મરગોળાની અંદર આવેલું મેલડી માતાજીનું મંદિર। તો હવે આપણે મંદિરની અંદર જઈશું અને અંદર જઈને દર્શન કરીશું મેલડી માતાના। તો મિત્રો પહેલાં તમને આ એક મંદિર જોવા મળે છે લાલભાઈ ફૂલભાઈ માતાજીનું, તો તમે અહીંયા દર્શન કરી શકો છો। પછી અહીંયા દર્શન કરીને પાછળ જે છે તે મેલડી માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે જઈ શકો છો। તો પહેલાં આપણે અહીંયા દર્શન કરીશું। મિત્રો સામેથી તમે જેવા દર્શન કરીને આવો છો એટલે અહીંયા તમને આ જોવા મળશે મેલડી માતાનું મંદિર। તો હવે આપણે દર્શન કરીશું મેલડી માતાજીના। તો તમે આ જોઈ શકો છો પબ્લિક પણ। મિત્રો મંદિરની અંદર તમે આ બે મંદિરોના દર્શન કરી શકો છો। એક મંદિર આપણે અહીંયા આગળ દર્શન કર્યા અને અહીંયાથી આગળ તમને આ પાછળ મેલડી માતાનું મંદિર જોવા મળે છે, તો ત્યાં પણ આપણે દર્શન કર્યા। અને ત્યાંથી તમે આ ડાબી બાજુ આવો છો એટલે અહીંયા તમે તમારી અગરબત્તી સળગાવી શકો છો। તો અહીંયા તમે તમારી અગરબત્તી સળગાવી શકો છો। તો આ ઘણા લોકો અત્યારે અહીંયા અગરબત્તી સળગાવી રહ્યા છે, જોઈ શકો છો। પછી અહીંયા પણ તમે દર્શન કરી શકો છો। અહીંયા એક આ મંદિર છે નાનું એવું મેલડી માતાજીનું। મિત્રો આ મંદિરની અંદર તમે આ નાના બાળકોના ફોટા જોઈ શકો છો। આ ફોટા પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ભક્તોનું કામ કેવું થાય છે। તો આ બધા બાધાના ફોટા છે નાના છોકરાઓના, જે તમે જોઈ શકો છો અહીંયા। તો અહીંયા તમને આ ઘણા બધા ફોટાઓ જોવા મળશે, જેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે હજારો ભક્તોનું અહીંયા કામ થાય છે। આ સંતાન પ્રાપ્તિ માટે જેમને બાધા રાખી હોય તેમના ફોટા છે। સંતાન પ્રાપ્તિ થયા બાદ અહીંયા લોકો ફોટા ચડાવે છે પોતાના બાળકોના। અને આખો મંદિરનો વ્યૂ છે સામે। તો મિત્રો તમે પણ આ મંદિરની મુલાકાત લઈ શકો છો। મિત્રો સામે છે મેલડી માતાજીનું મંદિર, જોઈ શકો છો। અને તેના પાછળના ભાગમાં તમે તમારું શ્રીફળ વધેરી શકો છો। આ જે મેલડી માતાજીનું મંદિર છે તેના પાછળના ભાગમાં શ્રીફળ વધેરવાની જગ્યા છે। તો અહીંયા તમે તમારું શ્રીફળ વધેરી શકો છો અને અગરબત્તી તમારે મંદિરની અંદર જ સળગાણી રહે છે।
તો આ જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા શ્રીફળ વધી રહ્યું છે. તો તમે અંદાજ લગાવી શકો છો કે અત્યારે કેટલું બધું પબ્લિક આવીને ગયું છે દર્શન માટે. મંદિરની અંદર જ તમને આ નાળિયેરનો વિશાળ ઢગલો જોવા મળે છે. તો આ જે ભક્તોની બાધા હોય જે 5 નારિયેળનું તોરણ ચડાવે છે કે તેનાથી વધારે નારિયેળનું તોરણ ચડાવે છે તે નારિયેળનો ઢગલો છે જે તમને મંદિરની બાજુમાં જ જોવા મળે છે. તો અહીંયા બધા જ ભક્તોના ધાર્યા કામ થાય છે જે તમે આ નારિયેળ પરથી અંદાજ લગાવી શકો છો. મંદિરની અંદર જ ખૂબ સારી એવી પાણીની પણ વ્યવસ્થા કરેલી છે જે તમે જોઈ શકો છો. અહીંયા ખૂબ સારી એવી પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે. તો આ સામે છે મંદિર અને તેની બાજુમાં જ આ પાણીની વ્યવસ્થા કરેલી છે. મિત્રો આ સામે છે મંદિર અને અત્યારે તમે જોઈ શકો છો દર્શન માટે લાઈન પડી ગઈ છે. મતલબ જ્યારે આપણે દર્શન કર્યા તો ઓછું પબ્લિક હતું અને અત્યારે પબ્લિક વધી ગયું છે અને આ લાઈન પણ પડી ગઈ છે દર્શન માટે. તો અહીંયા 11-12 વાગ્યાની આજુબાજુ આ લાઈન ખૂબ જ મોટી થઈ જાય છે અને દર્શનમાં તમારે ટાઈમ પણ લાગી શકે છે. મિત્રો મેલડી માતાના મંદિરના એડ્રેસની વાત કરીએ તો આ મંદિર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભમ્મરગોડા ગામે આવેલું છે. તો તમે ગમે ત્યારે આ મંદિરની મુલાકાત લઈ શકો છો. મિત્રો આજે તો આપણો આજનો વિડીયો આઈ હોપ કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા તો ફેસબુક પેજને ફોલો કરો અને યુટ્યુબની અંદર જોઈ રહ્યા તો આપણી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો દોસ્તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.